ગરબા શરૂ કરી દો, ગરબા શરૂ કરી દો. રિપેરિંગ કરી દે, નહીં કરી દે સર. હવે વીજી જ રહ્યા છે. સનાતન શણગારી બનાવો વીજી જ રહ્યા કા? તો વીજી જ રહ્યા છે. વીજી જ રહ્યા. દસમ તો થઈ ગયું એટલે વીજી રહ્યા. વીજી નહીં, ઓછા હશે. કઈ હિસાબ કર. વીજી રહ્યા કે ઓછા? વીજી માં નોરતા ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય. હા બે ત્રણ દી અગાઉ હોય છે ને. હા 5 દી તો અગાઉ વેચવા પડે જ છે ને. 2-4 દી અગાઉ એટલે 15 દી ગયા. હા એમ 15 દી બધું પૂરું થઈ જાય. હા તું આવ્યો કઈ ગરબા બરબા? અમે ક્યાં 2-3 વર્ષથી કઈ વેચતા નથી. આમ તો 5 વર્ષ થઈ ગયા વેચવામાં બંધ. 5-7 વર્ષ ટેમ્પોલી તો પછી લગભગ નથી વેચવા જતા. કારણ કે લારી બંધ કરી ફેરા માર્યા કરી. ગરબા ના ફેરા? હા ફેરા આવ્યા કરે. 3 શેરીમાં જેટલા ગરબા મળી જાય ને એટલા આપડે ફેરા મારી દઈએ. 2-3 દી ફેરા મારી આ બારગામ હોય કે આયન સિટીમાં હોય 2-3-4 હજાર રૂપિયા કામ થઈ ગયું. નવા ગરબા લાવીને વેચાવે કેમ રે? નવા ગરબામાં કઈ મળે નહીં. નવા લાવે તો 3 માં ભોગી જવા. હા અત્યારે એને ભોગી જાવ ને 20 કે 22 રૂપિયાનો ભાવ છે. ધોળા કલર કર્યા ઉગે ધોળા. પછી અહીંયા આવીને કલર કરી નાખવાનો. લાલ કલર કરવો, લાલ જે ગમે કલર કરવાનો અને 3 છોટાડી દેવાના. અને પ્લાસ્ટિક ની કોથળીમાં નાખી વેચો એટલે 100 રૂપિયા લેવાના. એક તો એક તમે બધો ખર્ચો કાઢો ને તો ચાલે. 1 રૂપિયા 50 રૂપિયા 50-60 રૂપિયા 50 તો પાકા. લાલ બધા ગરબા બહુ કરી નાખે ને, લાલ કરીને ટોન છોડાડી દે. હા એમ જ કરવાનું હોય. ટોન તો બધા જ્યાં હાડીઓ મફત પડ્યા હોય બધાને ઘરે જે હાડીઓ ભરતા હોય બધા છોટાડે. ને ગમે એ રીતે બધા છોટાડ્યા કરે. કોક એકલો લાલ હાવ પ્લેન લઈ જાય, કોક ઘરે જઈને છોટાડે, કોક ધોળો લઈ જાય ઘરે જઈને ડિઝાઇન પાડે. એવું છે. અહીંયા હું બેવું છું ને ઓલો બાજુ પાસે ઉપર છે ને એ આખો આપડે ત્યાં ઘરનો દીકરો આખો આવી છે ઉતારે બોલ. ઓહો રોડ ઉપર બેઠો હોય એ એકલો જ એટલા મોટા. હું દર વખતે ફેરો મારો નીકળું તો આઈસર ગોઠવેલો હોય. બાપ દીકરો 2 છોકરા ને એક પ્લોટ છે ત્યાં રહે છે. 2 છોકરા 2 દી અહીંયા રહે. બાકી આ કાર મારે રેડિયા વાળા પોતે 3-4 દી 2 દી તો આઈસર ઉભો રાખશે. 2 કે 3 દી રોડ તો જોયું ને એટલે કદાચ ઘણા વર્ષથી 2 છે એટલે કદાચ ગરાક બંધાઈ ગયો ને એવું તો હોય. એમ તેની રોડે તો ગમે બેહી કે ને? ના યાર નથી બેહવા દેતા ભાઈ. એવું હોય? લારી વાળા હોય ને કાંઠે હાલો નીકળો ત્યાં રોડે ઉભું જ નહીં રહેવું. પણ આ ગરબા વાળા કેમ બેહે તો? એ ભાઈ આવે તો સમજાવે ભાઈ અમારે 2 દી હોય ને કે બેહો દે પછી બેહવાનું બીજું શું હોય. આપણે ક્યાં રોજ હોય કેવું 2 દી હોય અમારે રોજ ન હોય. જગત ને કઈ ક્યાં તારે બેહવા દે પણ 2-3 વખત બધા નોટિસ પકડાય. સર્કલ પર બેહતા ને ફરતા અહીંયા નોટિસ આપી બધાને પછી પાછા બંધ થઈ ગયા. પાછા ધીમે ધીમે બેહવા મળ્યા. નોટિસ આપે ફરી આવે ને એવા બધા નાટક હાલે છે. જગત ના કઈ. હા સર્કલ ના ફરતા બેહતા ને બધા. હા હજી બે છે. હું 2-3 દી પેલા ગયો હતો ને એક જણા કોઠી હતી 50 ને 50 કુંડા વાળા નહોતા ગયો જગત ના કઈ ઓગા જગત. હા પણ એ તો અહીંયા પાછા મૂકી રાખે એટલે થોડાક મૂકીને ઢાંકી દે થોડાક. એમ નહીં કરવાનું. જો તમે સવારમાં જાઓ ને સાંજ સુધી વેચો ને તો કોઈ દિવસ પોલીસ વાળા કે મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે જ નહીં.
પછી તમે નૈયા ખૂણો ભરીને મૂકી રાખો બધો સામાન તો પછી હેરાન તો કરે જ ને. હા એવું નહીં કરવાનું. ગરબા વેસવા જાવ ને હા તો ઈ ફરતા સર્કલ ગમે ના બેહો, કોઈ દિવસ ના ન પાડે. કેટલાય છે પાછળ. હા પણ આમ વાંધો પડે આપડા ભાઈ નો કે ત્યાં ઢગલો કરી દે ને પછી ખૂણો ભર્યો રાખે ભંગાર જેવો. કાઢીને ઉયા ફૂટલું મોર મૂકે. હા સારું સારું અંદર એમ નહીં ને ટૂંકમાં જમાવી દે પછી. હા તો એવું કરે ને ત્યાં વાંધો પડે, નકર કોઈ દિવસ ના ન પડે. મ્યુનિસિપાલિટી વાળાને શું હોય 2 દી 5 દી કઈ ધંધો કરવામાં થોડી ના પાડે કોઈ. એમનો ના પડે. તો અમારે જો લારીઓ લાઈન માં ઉભો હોય ને ઓલો શું કેવાય ઓલા આવે મ્યુનિસિપાલિટી વાળા સાહેબ આવે ને વાય કટર હોય હવે લઈ લ્યો લારી વારી ભાઈ રેવા જ નથી દેતા, રોડ ઉપર મૂકી દો, દુકાન લઈ લ્યો, જે કરવો તો. પણ એ કામ મ્યુનિસિપાલિટી વાળા સારું કેવાય કે બહુ આમ શું કેવાય એને ટ્રાફિક ની સમસ્યા દૂર કરે એમ. સર્વિસ રોડ ઉપર ઉભો તોય ના પડે ને એવું બધું. તો ટૂંકમાં મેં કીધું આપડે માટલા ને ઓલા આ ગરબા વેસો ને 5 દી 10 દી તો કોઈ દિવસ ના ન પડે, પણ એને તમારે એવી જગ્યા ગોતવી પડે નડતર રૂપ ન થાય અને જો તો વાંધો ન પડે. ઢગલો કરીને તમારે આવવાનું નહીં એટલે હાલ્યા કરે. અરે તું આવજે તો ખરી એલા 2 નોરતા 3 દી ની વાર હોય તો આપણે સર્કલ ફરી હોય છે. હા બધું બબ્બે અગાઉ બધા આવે છે જગ્યા રોકે ને રે થોડા ગરબા મૂકીને કુવાનું ને એવા બધા ત્યાં નહીં. ના નહીં એમ હાલે તે, પણ હું જે કહેવા માંગુ એ સમજાય તને? હા હાંજે લઈ લેવા. હાંજે બધું લઈ જવાનું ને અત્યારે તો આ 2-5 દી પૂરતો કઈ ન વાંધો, પણ એ ઢગલો કરીને અહીંયા પછી આપડી જગ્યા પોતાની કરે ને ત્યાં વાંધો પડે. હા અત્યારે કુંભરવાડા ઈ ઘોઘા સર્કલ છે ને ઘોઘા જગ્યા ને ત્યાં કુંભરવાડા વાળા કેટલાય અત્યારે ત્યાં વેચવા આવશે હમણે. મને ખબર છે ને હું આટો મારું છું દર વર્ષે. આખું સર્કલ ભરાઈ જાય. આ સર્કલ ભરાઈ જાય તો બધાના વેચાય બોલો. વેચાઈ જ જાય. હા ત્યાં માણસ એટલું છે બધું આજુબાજુમાં. બધા વેચાઈ જ જાય ગરબા. એ બધા હરીફાઈ બહુ કરે, પડકે વેચે. ઓલો હો કે તો ઓલો કે 80 માં લઈ જવાનું, 50 માં લઈ જવાનું, આવી બધી રામાયણ થાય. અને એ બધા જુદા જુદા હોય એટલે જુદો ભાવ રાખે. બોલ બીજું કે? બસ શાંતિ છે, આનંદ મંગળ બેઠા શાંતિ. ફોન કરું લે નિરાજ. હો એ ભલે. હાલો સીતારામ. હા સીતારામ.